અમે ચંડ અમે મૂળ નામના રાક્ષસ બેસીએ અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવાનું ચાલ તો સ્વામીનાથ ખબર નહીં શું કામ પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે મારું મન પારેડાની જેમ ફફડે છે જાણે જાણે કંઈક નો થવાનું થશે આપણા ઇન્દ્રલોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી અરે દેવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે આસન ગ્રહણ કરો અરે ઇન્દ્ર અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છીએ નહીં દુષ્ટ એ તો કદાપી ન બને તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા તો ચાલ મારી સાથે યુદ્ધ કરશું વરદાન આપી અને અમને પણ ઉઠાવી ગયા છે તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો અરે દેવતા એની તમે ચિંતા ન કરો એનો ઉપાય હું જરૂર ગોતીશ બહુ સારું પ્રભુ પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા કદાચ ચણોળને ત્યાં મોકલું તો જ એનો વર્ધ થાય તો ચાલો નારદને યાદ કરું પછી નારાયણ 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 કે માનવ એને કોઈ મારી શકે એવું નથી આદ્યા શક્તિ